જય માતાજી મિત્રો, બધાને જય રામાપીર। તો આપણે 2 દિવસથી કોઈ બ્લોગ બનાવ્યો નહોતો। હવે મને થોડો આરામ થયો છે હાથે, એટલે હું બ્લોગ બનાવું છું। તો જો આપણે મકાઈયા લઈ લીધા છે હવે, અને એને ગરમ પાણીની અંદર બાફીશું, અને એની અંદર શું મસાલા લગાવીશ એ પણ હું તમને બતાવીશ। તો આપણે પહેલાં મકાઈને છોલી દઈએ। જો કેટલું સરસ છે મકાઈ આપણું। તો મિત્રો, અમે આ મહેનત કરું છું હું, તો મને બ્લોગ જુઓ અને મને સપોર્ટ કરો। તો હવે એને આપણે પાણીની અંદર એડ કરીશું, જેથી કરીને આપણા મકાઈયા સરસ ચડી જાય। આપણે બંને મકાઈયાને ફોલી દીધા છે, અને હવે એને બાફી દઈશું। તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। તો હવે આપણે તપેલાની અંદર પાણી ભરી દઈએ। તો હવે પાણીની અંદર આપણે મીઠું એડ કરી દઈએ, જેથી કરીને આપણા મકાઈયા સરસ બફાય અને સ્વાદ પણ સરસ આવે। હવે આપણે એને ચૂલા પર રાખી દઈએ। તો હવે આપણે ચૂલા પર મૂકી દીધા છે જુઓ, કારણ કે આવી વસ્તુ આપણે ચૂલા પર બનાવીએ છીએ। તો હવે આપણે ચડે ત્યાં સુધી એને સળગાવીશું દેતા।
તો જો મિત્રો કેટલા સરસ મકાઈ આપણા ચડી ગયા છે. તો હવે એને પાડી દઈએ. હવે આપણે એની અંદર લીંબુ, મીઠું અને લાલ મરચું પાવડર આ બધું લગાવીશું. કેટલી વરાળો નીકળે છે જુઓ. ગરમ ગરમ છે. તો હવે આપણે લીંબુ બધું કટ કરીશું. તો જો મિત્રો આપણે હવે મીઠું લઈ લઈએ છીએ. પહેલા આપણે એને મિક્સ કરી દઈએ. જો તો હવે આપણે એને લીંબુ સાથે લગાડીશું જો, જેથી કરીને આપણા ટેસ્ટી બને આ લીંબુ. આપણે બીજા મકાઈને પણ લગાડીશું. તો હવે આપણા મકાઈયા મસાલાદાર મકાઈયા તો આપણા રેડી થઈ ગયા છે. આની અંદર જે મસાલો મેં લગાવ્યો એના કારણે આપણા મકાઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને આને મકાઈયા પણ કહેવાય છે, મકાઈ ડોઢા પણ કહેવાય છે. પણ આપણે મકાઈયા કહીશું. અને હવે મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.